નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં મુનિ કોમ્પ્લેક્સમાં જુગાર રમતા 8 જુગારીયાઓ ઝડપાયા। અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસે સોમાણી ચોકડી પાસે મુનિ કોમ્પ્લેક્સમાં એક દુકાનમાંથી જુગાર રમતા 8 જુગારીયાઓને ઝડપી પાડી રોકડા રૂપિયા 11,700 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું। તે દરમિયાન સોમાણી ચોકડી પાસે આવેલ મુનિ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ દુકાનમાં રાજીવ મંડળ જુગાર રમી અને રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતા રાજીવ મંડળ, નીરજ મંડળ, મણિકાંત મંડળ, રામ વિનય પાસવાન, શિવરામ ગૌતમ, અનિલ મંડળ, જ્યોતિષ મંડળ અને મધુરામની અટકાયત કરી હતી અને સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 11,700 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।